પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ચંદનપુરા ગામમાં 556 જેટલા મતદારો છે અને છેવટ ગામના અંદાજિત 400 જેટલા મતદારો. આ બંને ગામમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાડા ટેકરાવાળી નદીમાંથી પસાર થઈને જવું પડતું હતું. જ્યારે છેવટ ગામ બે ભાગમાં વહેંચાયેલું હોવાથી ગામના લોકોને એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે નદી પસાર કરવી પડતી. ચોમાસામાં તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાતી. જ્યારે આ બાબતે ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં રજૂઆત કરી અને 11.39 કરોડના ખર્ચે બંને ગામના બ્રિજની મંજૂરી મળી હતી. હાલ એ બ્રિજ બનતા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનોની સમસ્યા દૂર થતા તેઓએ ઢોલ નગારા સાથે રાજ્ય કક્ષાના મંત્રી ભૂખીસિંહ પરમાર, છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ધારાસભ્ય અભયસિંહ તડવીને ખભા પર બેસાડીને નચાવ્યો અને ગ્રામજનોએ હર્ષની લાગણી અનુભવી હતી. આ બંને બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નસવાડી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર, છોટાઉદેપુર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નજરુભાઈ રાઠવા, નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવા અને તેઓની ટીમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નસવાડી તાલુકાની અંદર બે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેની અંદર 11.39 કરોડ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુલ બનાવ્યા છે. ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અભયસિંહજી, સંગઠનના અમારા હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. આ તબક્કે હું એટલું કહી શકું કે અભયસિંહભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે, એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું. તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો. એ વખતની સરકારોએ આ વિસ્તારની, આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી. પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે. અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે 450 થી 500 ની વસ્તીની અંદર જ્યારે 11 કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ 3.5 લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ ન શકે. અને એટલા માટે આ પ્રજા હંમેશ માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે.